રાજકોટ ન્યારી ડેમ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો। નબીરાઓને બચાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો। રજૂ કરાયેલો ડ્રાઈવર ખોટો હોવાનો પોલીસે સ્વીકાર કર્યો છે। કાર ચલાવનાર સગીરની ઓળખ થઈ ચૂકી છે તેવું ડીસીપીએ જણાવ્યું। કારમાં સવાર નબીરાઓની પણ ઓળખ થઈ ચૂકી છે। બાબા હોટલના માલિકની ગાડી હોવાનો પણ ખુલાસો થયો છે। ગાડીમાં સવાર હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના વડાનો પુત્ર પ્રવીણસિંહ જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર બનાવ્યાનો આરોપ। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે। જે પરાક્રમ 21મી માર્ચે જે ઘટના બની હતી તેને લઈને હવે શું ખુલાસાઓ થઈ રહ્યા છે? ચોક્કસ તેના જે મિત્ર આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અમારી ખાલી એટલી માંગ છે કે આ ભાઈ અત્યારે જે છે એને ન્યાય મળે, પૂરતો ન્યાય। કાર્યવાહી થવી જોઈએ કારણ કે એક બાજુ એમ કહે છે કે 100 કલાકની અંદર તમામ ગુંડાઓને પૂરવાની, બીજી બાજુ પોલીસ જ શંકાના દાયરામાં આવે। ઈ ન્યા જે અમે કર્યું છે ને હજી સુધી કાંઈ કોઈ એવું આવ્યું નથી, ખાલી કે ભાઈ આ ભાઈ તમે શું છે શું નહીં, કોઈ પોલીસ વાળા કે કોઈ હજી સુધી આવ્યું નથી। ઘટના શું બની માલિક વાત કરો। એમાં આખી ઘટનામાં મેં પરાગ ગોહિલને ફોન કર્યો, ભાઈ તું ક્યાં છો? તો ત્યાં જ્યાં એક્સિડન્ટ ત્યાં એનું ન્યારી રોડે થયું ત્યાંથી કોલ આવ્યો, ત્યાંથી ઉપાડ્યો કહો કે ભાઈ આવું થયું છે, એક્સિડન્ટ થયું છે, તમે આવો ને એને લઈ જાઓ। તો મને લાગ્યું નાનું મોટું એક્સિડન્ટ થયું। મારો સ્ટાફ મારી સાથે હતો ત્યાં, તો મેં એને મારા સ્ટાફે કીધું કે ભાઈ આને આપણે હોસ્પિટલ લઈ જવો પડશે। તો એમ્બ્યુલન્સની રાહ ન જોઈ, મેં એને મારા સ્ટાફે ઉપાડ્યો, મારી ગાડીમાં નાખ્યો, જેટલી ઝડપ બને એટલી હું સિવિલ લઈ ગયો। સિવિલ એની સારવાર હરખી નહોતી થતી, ત્યાંથી પછી દોષીથી અહીંયા ટ્રાન્સફર કર્યો। સીસીટીવીમાં એવું છે કે અમે આખા રોડે ગયા ને તો આખા રોડે સીસીટીવી ક્યાંય દેખાતા નથી, સિવાય આઉટ ઓફ ધ બોક્સ બધે ગયો ને ત્યાં એની બાજુમાં એક વાન કરીને એક છે, એક ત્યાં સીસીટીવી છે, પણ સીસીટીવીમાં એવું છે ત્યાંથી ત્યાં જે ઓલા હોય ને ઓલા કામ કરવાવાળા ઈ બારે આવે છે, ઈ દેખાય છે, પણ ત્યાંથી ગાડી જે ક્રોસ થાય છે ને ક્રોસ નથી થતી, એટલે ન્યા કયો આખા રોડે સીસીટીવી જ નથી। પછી છેલ્લે જે સીસીટીવી હાથમાં આવ્યા છે એમાં કાર કોણ ચલાવતું શું દેખાય? એમાં કોક મારી એજનો કોક કાર ચલાવતો હતો। જે અત્યારે આરોપી દેખાઈ રહ્યો છે એ છે શું કીધું? પોલીસે એમ કીધું કે ભાઈ અમે અમારી રીતના જોઈ લેશું, તમને ન ખબર પડે ને આમ ને તેમ ને એવું બધું દાદાગીરી એમ। તો હવે શું આ તમારા ભાઈબંધ છે ને તમારા ખાસ મિત્ર હાલત કેવી છે? અત્યારે આઈસીયુમાં છે, એનો મેન બ્રેન અત્યારે ડેડ થઈ ગયો છે, અત્યારે વેન્ટિલેટર ઉપર છે। આજનો છેલ્લો પ્રયાસ છે આજે। આ વિદ્યાર્થી છે 18 વર્ષનો 18 વર્ષનો છે, આ કોલેજિંગ છે। પાકી નેક્સ્ટ વિડીયો છે અમારી પાસે, ફૂલ પ્રૂફ વિડીયો છે, સીસીટીવી ફૂલ પ્રૂફ વિડીયો છે, બધું પોલીસને બધું અમે બધે અત્યારે કાલે બપોર સુધીમાં કાલે બધે અમે પહોંચાડી દીધું છે। આ બીજો ડ્રાઈવર કોક બાપુ આપણે દરબાર કરીને છે એને રજૂ કર્યા છે। કોક છોકરો હતો એટલી ખબર છે, સીસીટીવીમાં ચોખ્ખું દેખાય છે કોક છોકરો છે, એ સીસીટીવી બધા અમારા બધા ગ્રુપમાં ઓલો 3 લોકો ના, એક મોટો જે ડ્રાઈવરને જે બેસાડ્યો છે ને એ ડ્રાઈવર છે, એ જે પાછળથી નીકળે છે, બાકી 2 છોકરાઓ આગળથી નીકળે છે। હા, એ લોકોએ એના પરિવારને છોકરાને એના પરિવાર બહુ સપોર્ટ કરીને બચાવે છે। આના માવતર અહીંયા હમણાં આવે જ છે, 1 જ મિનિટ। એના ખાલી મમ્મી છે, પપ્પા નથી, અહીંયા જ રહે, રાજકોટ જ છે। એક ને એક દીકરો, કોઈ આગળ નથી કોઈ પાછળ નથી, ખાલી માં અને ઈ બે જ જણા અમારા ભેગો ઉઠે બેઠે એવું બધું હતું, અને નાના ઘરથી છે। એમાં ઘટનામાં એવું છે કે મેં પરાગ ગોહિલને ફોન કર્યો, મેં ફોન કર્યો કે ભાઈ તું ક્યાં છો? તો ત્યાંથી કોકે ફોન રિસીવ કર્યો, ભાઈ આ તમે જેને ખોલ્યું એનું એક્સિડન્ટ થયું છે। તો મને એમ થયું કે ભાઈ નાનકડું એક્સિડન્ટ, ત્યાં પહોંચ્યો ને તો ભાઈ આખા રોડ વચ્ચે તડકાના પડ્યા હતા, તો ત્યાં જોયું તો ભાઈ કોણ છે, ત્યાં કેવી રીતના છે, તો એમાં પૂછ્યું કે આ ભાઈ ગાડીવાળા નેક્સોનવાળા ઉડાડીને ભાઈ ત્યાં વયા ગયા, ને કોઈ એના જ્યાં 5 મિનિટ ત્યાં તડકાનો હતો કોઈ એને ઉપાડ્યો જ નહીં।
પછી હું અને મારા એક હોય સ્ટાફ વાળા એ મારા સ્ટાફ વાળા ઉપાડ્યો, એને તેડી ગાડીમાં નાખી એને અમે લઈ ગયા સિવિલે 3-4 કલાક બિચારો હેરાન થયો. ત્યાંથી પછી અમે વોકાર્ડ લઈ આવ્યા. વોકાર્ડ અત્યારે એની સારવાર ચાલુ છે અને અત્યારે ડોક્ટર એમ જ કહે છે કે એનો બ્રેન ડેડ થઈ ગયો છે. આ ફરિયાદી હું જ છું. આરોપી હજી સુધી કોણ છે કાંઈ ખબર પડી નથી. 8 દી થઈ ગયા હજી સુધી આરોપી સામે આવ્યા જ નથી. ખાલી એના જે હોય ને મીડિયેટર જે રાજેશભાઈ દવે છે, જસ્મીનભાઈ દવે, એ લોકો ખાલી ફાધર એ લોકો અંદર કોન્ટેક્ટમાં છે. એમ કે છે કે એમનો સન છે. અમને નથી લાગતું કેમ કે આમાં બાપા હોટલ વાળાનું પણ રોલ છે, કેમ કે ડ્રાઈવર બાપા હોટલ વાળાના છે. 110% છે. કેમ કે સીસીટીવી અમે જ લઈ આવ્યા હતા અમારા ગ્રુપમાંથી બધા સીસીટીવી કરવાની હોય પોલીસને એને કરી છીએ અમે. અત્યારે બધી વસ્તુ કારની ડિટેલ્સ અમે લઈ આવ્યા. બધી ટોટલ તમામ વસ્તુ જે પોલીસને કરવાની બધી અમે અત્યારે હાલની તકમાં કરીએ છીએ. ત્યારે કીધું કે ભાઈ આમાં આરોપી બદલાઈ ગયા, તમને ન ખબર પડે ને તમે તમારું કામ કરો. ને મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને વધારે ન ખબર પડે, વધારે બોલતો ને બાકી હું તને બેહાડી દઈશ બીજા કેસમાં, એમ કરીને ટ્વીટ કરી દઈશ. એસપી ચૌહાણ સાહેબ, રાજેશભાઈ દવે, જસ્મીનભાઈ દવે, રાજેશભાઈ દવે ને જસ્મીનભાઈ દવે. ડ્રાઈવર અત્યારે આરોપી દેખાડ્યો છે કઈ કંપનીમાં નોકરી કરે છે, તમે તપાસ કરી? અમે ઈ ભાઈજી છે ને જે આરોપી દેખાડ્યો છે એ ડ્રાઈવર છે. બચ્ચુભાઈ, એના પપ્પાનું નામ બચ્ચુભાઈ જાડેજા એવું કંઈક છે, પ્રવીણસિંહ બચ્ચુભાઈ જાડેજા એવું કંઈક નામ છે. તે ડ્રાઈવર એમ કે છે ડ્રાઈવર પર, એ ડ્રાઈવર એજન્ટ છે જે કોઈ દી 40ની સ્પીડે ન ચલાવી શકે અને ગાડી ફૂલ સ્પીડમાં આવીને પરાગને લેતી જ જાય છે. તમારા મિત્ર પરાગની હાલત કેવી હતી? અત્યારે આઈસીયુમાં બ્રેન ડેડ, ડોક્ટર એમ કે છે બ્રેન ડેડ થઈ ગયો છે. હમણાં 10 વાગે બધી ખબર પડી છે. એના માતા પિતા કાંઈ એટલા ઓલા આ સાચું કહું ને તો આ હોસ્પિટલમાં એ એફર્ટ જ ના કરે. હજી કરી આરોપીના પરિવાર વોકદાર છે એટલે ઘટના થઈ. હા, એટલે આ લોકોને જે નાના માણસોને હેરાન કરે છે. નબીરો જ છે ચોખ્ખે ચોખ્ખો. એમાં 3 જણા ઉતરે છે વાયાથી ને કોક ભાઈ ઉતરે, બાપા ઉતરે છે, આગળ બેસે છે અને જે આગળ જે બેઠા હોય એક જણો પાછળ હાઈટેડ પાછળ આવે છે. ચોખ્ખે ચોખ્ખું આપણી પાસે સીસીટીવીમાં દેખાય છે. આપણે કાલે બધી ઓફિસ આપણે હોય ને ત્યાં બધે અરજી આપણે પહોંચાડી દીધી છે. તમારી દ્રષ્ટિએ શું લાગે છે પોલીસની કામગીરી શું કામ શું લાગે છે? ગરમ કરી જો ખીચા ફૂલ ગરમ કર્યા છે. જો એને કરવું જોત ને તો આને ક્યારનો ન્યાય મળી ગયો. અમારે ખાલી એટલો જ કે આને ન્યાય મળી જાય અને આ ભાઈ શાંતિથી બધું એને શાંત થઈ જાય. ભાઈ ફોન કરીને એમ કે એકવાર મળી જોઈએ આપણે, આ જી સારું બને આનું સારું કરીને આ કરીને કાંઈ ખાલી બોલે છે, કાંઈ કરતા છે નહીં.